બનાસકાંઠામાં લાખાણી તાલુકામાં આવેલા જશરા ગામમાં વૃદ્ધ દંપતીની હત્યા થઈ હતી। લાખાણીના જશરા ગામમાં રહેતા વૃદ્ધ દંપતી એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતાની અહીંયા હત્યા થઈ હતી। તેમની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે। મિત્રો, બનાસકાંઠામાં લાખાણી તાલુકામાં જે જશરા ગામ આવેલું છે ત્યાં વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી અને આ વૃદ્ધ દંપતી એસએમસીના પીઆઈના માતા પિતા હતા અને તેમનો જે હત્યાનો ભેદ છે પોલીસે ઉકેલી લીધો છે। પીઆઈ એવી પટેલના પિતા વરદાજી અને માતા હોશીબેન પટેલની હત્યા ધનની લાલચે થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે। જે હત્યા થઈ છે એવી પટેલના માતા પિતાની, પિતા વરદાજી અને માતા હોશીબેનની આ જે હત્યા ધનની લાલચે, પૈસાની લાલચે હોવાનું જણાવ્યું છે પોલીસે આપેલી વિગતો પ્રમાણે પાડોશીને દેવું થઈ જતા વૃદ્ધ દંપતીને એકલા રહેતા હોવાનો લાભ લઈ ત્યારબાદ 2.5 લાખની લૂંટ કરી હતી। મિત્રો, જે પાડોશી હતા એમને દેવું થઈ જતા જે છે આ વૃદ્ધ દંપતીને એકલા રહેતા હોવાનો લાભ લઈ ત્યારબાદ એમને મારીને 2.5 લાખ રૂપિયાની જે છે લૂંટ કરી હતી। પગમાં પહેરેલા કડા નીકળતા ન હોવાથી પગ પણ કાપી નાખ્યા હતા। મિત્રો, આ હત્યા એટલી ક્રૂર હતી કે જે પગમાં, હોશીબેનના પગમાં જે ચાંદીના કડા પહેરેલા હતા એ કડા ના નીકળતા તેમના પગ પણ અહીંયા કાપી નાખ્યા હતા। દંપતીની હત્યાના કેસને ઉકેલવા પોલીસે 9 ટીમો બનાવી હતી। જે આ દંપતીની હત્યા કરવામાં આવી છે આ કેસને ઉકેલવા જે છે પોલીસે 9 ટીમો બનાવી હતી। આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી પાડ્યો છે। દંપતીની હત્યાના કેસને ઉકેલવા માટે પોલીસે 9 ટીમો બનાવી માત્ર 72 કલાકમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યારાઓને દબોચી લીધા છે। મિત્રો, માત્ર 72 કલાકની અંદર જ આ છે આખી ભેદ ઉકેલી નાખ્યો છે અને પોલીસની 9 ટીમો દ્વારા આ જે હત્યારાઓ હતા એને દબોચી લેવામાં આવ્યા છે। આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જશરા ગામમાં હત્યાની આ ઘટના બની હતી। મિત્રો, જે આગથળા પોલીસ સ્ટેશનના સીમમાં વિસ્તારમાં આવેલા જશરા ગામમાં હત્યા બની હતી। હત્યાના કેસમાં પોલીસે સુરેશભાઈ શામળભાઈ પટેલ રહે જશરા ગામમાં અને શામળભાઈ રૂપાભાઈ પટેલ રહે જશરા ગામમાં અને ઉમાભાઈ શેલાજી પટેલ રહે રામપુરા દામા અને દિલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી એ પણ રામપુરા દામાના છે। જે સુરેશભાઈ અને શામળભાઈ છે એ બંને પિતા પુત્ર છે અને આ જે દિલીપભાઈ અને ઉમાભાઈ છે એ ભાણેજ થતા હોય છે। એટલે કે 4-5 દિવસ પહેલા રાત્રે 8 વાગે પ્રેસ કોન્ફરન્સ દ્વારા બનાસકાંઠા એસપી અધ્યક્ષ મકવાણાએ આ કેસને સંપૂર્ણ વિગત આપી હતી। મિત્રો, જે છે 1-2 દિવસ પહેલા જે રાત્રે 8 વાગે પ્રેસ કોન્ફરન્સ થયો આમાં બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ આ કેસની સંપૂર્ણ વિગત આપી હતી કે કેવી રીતે આ હત્યા કરવામાં આવી હતી। 4 લોકોએ સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો। મુખ્ય સૂત્રધાર આરોપી સુરેશભાઈ શામળભાઈ પટેલ એ બ્લેક મેજિકનો જાણકાર છે। મિત્રો, આ જે મુખ્ય આરોપી, મુખ્ય સૂત્રધાર છે જેમનું નામ છે સુરેશભાઈ શામળભાઈ પટેલ એ બ્લેક મેજિક એટલે કે કાળા જાદુનો જાણકાર છે। તેને પોતાના મામા અને પિતાની સાથે રાખીને આ હત્યાને અંજામ આપ્યો હતો। મિત્રો, આ હત્યામાં પોતાના મામા અને જે છે પિતાને સાથે રાખીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। એટલું જ નહીં પરંતુ આ કેસમાં સુરેશજીના ગુરુ જે છે દિલીપજી મફાજી ઠાકોર જે ભુવો છે, મિત્રો આ જે સુરેશભાઈના ગુરુ છે દિલીપજી મફાજી એ પણ જાતે ભુવો છે અને એમનો ગુરુ પણ કહેવામાં આવ્યો છે। તેને હત્યા કેસમાં સાથ આપ્યો હતો। આરોપીઓએ હત્યા દરમિયાન અવાજ બહાર ના જાય તે માટે ટ્રેક્ટર અને થ્રેશર ચાલુ રાખ્યો હતો। મિત્રો, આખું માસ્ટર માઇન્ડ વાપરવામાં આવ્યું છે। હત્યા દરમિયાન જે અવાજ આવે છે એ અવાજ બહાર ના જાય એ માટે એમને ટ્રેક્ટર અને થ્રેશર બંને ચાલુ રાખ્યું હતું। આ હત્યાનું આખું કાવતરું માત્ર ધન માટે જ હતું। એટલે આ હત્યા કરવામાં આવી આખું કાવતરું માત્ર ધન માટે જ, સોના ચાંદી અને પૈસા માટે જ આ હત્યા કરવામાં આવી છે। કોઈને મારીને તેના દાગીનાની વિધિ કરવામાં આવે તો વધારે ધન લાભ થાય તેવી અંધશ્રદ્ધાથી આ હત્યા કરવામાં આવી છે। મિત્રો, આમની એક અંધશ્રદ્ધા હતી કે કોઈને મારીને તેના જે છે દાગીનાની પૂજા કરવામાં આવે, વિધિ કરવામાં આવે તો વધારે ધન પ્રાપ્ત થાય એવું એ પ્રેસ કોન્ફરન્સમાં જાણવા મળ્યું હતું। આ એક અંધશ્રદ્ધાથી જે છે હત્યા કરવામાં આવી છે। જો કે હત્યા કરી બાદ દાગીના વેચી દીધા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે। મિત્રો, હત્યા કરી એના પછી આ દાગીના પણ એ લોકોએ વેચી દીધા એવું પોલીસે જણાવ્યું છે। પોલીસ તમામ આરોપીની ધરપકડ કરીને આગળની જે કાર્યવાહી છે એને હાથ ધરી છે। રિમાન્ડ દરમિયાન વધારે પૂછપરછ કરવામાં આવશે એવું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે। તો પોલીસે જણાવ્યા પ્રમાણે આરોપી સુરેશ જે બ્લેક મેજિકનો જાણકાર છે અને ભુવો પણ છે તેના પર જે છે દેવું ખૂબ જ વધી ગયું હતું અને રૂપિયાની તંગી પણ બહુ વધી ગઈ હતી। પોલીસ હવે આરોપીના રિમાન્ડ માંગવાની છે। ત્યારબાદ રિમાન્ડ દરમિયાન વધારે પૂછપરછ કરવામાં આવશે, તેમાં હજી વધારે ખુલાસો થશે તેવું પોલીસે કહ્યું છે।